નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરાના અલકાપુરીની એવરેસ્ટ ઓનિક્સ બિલ્ડિંગમાં લાગી આગ। હાઈ રાઇઝ્ડ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા સ્પા સેન્ટરમાં આગ લાગતા અફડાતફડી। વીજ પુરવઠો કપાતા લિફ્ટમાં ફસાયા 3 લોકો। ફાયર વિભાગે સુરક્ષિત બહાર કઢાયા। વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, સ્પાનો સામાન બળીને ખાખ। લોકોને સલામત બહાર કઢાયા। આગ કે ભૂકંપ સમયે લિફ્ટનો ઉપયોગ ન કરવા ફાયર વિભાગની લોકોને અપીલ। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ। FSLની મદદ લેવાય તેવી શક્યતા। એવું અમે લોકો ફાયર બ્રિગેડમાં અત્યારે કામગીરી કરવામાં એટલી બધી તકલીફો પડે છે। જે બેઝિક ટ્રેનિંગ જે સિક્યુરિટી ગાર્ડ હોય એ લોકોને હોવી જોઈએ કે ફાયરની સિસ્ટમ ક્યાં લગાવેલી છે, કેવી રીતે ચાલુ કરવાની એક બેઝિક ટ્રેનિંગ હોવી જોઈએ। અને ત્યાંના સ્ટાફને, દરેક કર્મચારીઓને એવું ખબર હોવી જોઈએ કે જ્યારે પણ આગ લાગે તો કોઈ દિવસ લિફ્ટનો ઉપયોગ નહીં કરવો, નહીં તો જ્યારે બી દુર્ઘટના ઘટે તો જીબી ફાયર ફાઇટિંગ કરવા માટે જીબી ઇલેક્ટ્રિક કનેક્શન કટઅપ કરવામાં આવે છે। અને ઇલેક્ટ્રિક કનેક્શન કટઅપ કરવાથી લિફ્ટ અટકી જશે અને અંદર માણસો ફસાઈ જશે અને બહુ મોટી દુર્ઘટના ઘટશે। તો જ્યારે પણ આગ લાગે તો સૌ પ્રથમ કોઈ વ્યક્તિએ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં। ઉનાળામાં જે આગળના બનાવો બની રહ્યા છે તેમાં લોકોએ કેવી રીતના સતર્ક રહેવું? જો જ્યારે પણ ઓફિસ વર્કમાંથી બહાર નીકળો ત્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક સિસ્ટમો છે એ બધી બંધ કરીને જ બહાર નીકળી, કેમ કે કોઈ પણ એસી કેવી સિસ્ટમો ચાલુ રહે, હીટિંગ થાય અને ફાયર થવા નીચે શોર્ટ સર્કિટથી, એટલે ઇલેક્ટ્રિક સપ્લાય બને ત્યાં સુધી કે આ ઉપયોગમાં ના હોય તો બંધ કરી દેવો જોઈએ। લોકોએ પણ શું કાળજી રાખવી આવા પરિસ્થિતિમાં? આવી પરિસ્થિતિમાં જો એક તો મેઇન વસ્તુ છે કે ત્યાં પ્રોપર જે જગ્યા પર આગ લાગી હોય એ જગ્યા પર ઘટના સ્થળેથી કોઈને બૂમ પાડીને બહાર નીકળી જવું જોઈએ। ધુમાડો થઈ જવાથી બહાર નીકળી જવું જોઈએ અને બૂમો પાડવાની કે આગ લાગી છે, એવી રીતના, જેથી બધાને ખબર પડે કે આગ લાગી છે। નહીં તો શું થશે કે તમે લોકો બહાર નીચે આવી જશે અને બીજો સ્ટાફ ઉપર આવી જશે તો ધુમાડામાં એ લોકો ફસાઈ જશે।